સો હેલો ગાઈઝ, આજે છે 3 જાન્યુઆરી 2024, સોરી 3 જાન્યુઆરી 2025, હજુ પણ 2024માં જીવું છું લાગે. ઓકે, તો આજે છે 3 જાન્યુઆરી 2025. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 10 ટોપિક કવર કરવાના છે, તો એક એક કરીને બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈશું. તો આજે આપણો સૌપ્રથમ ટોપિક છે ડાયએમોનિયમ ફોસ્ફેટ. તો કેન્દ્રીય કેબિનેટે હાલમાં જે હાલની પોષક તત્વો આધારિત સબસિડી એટલે કે જે ન્યુટ્રિશન બેઝ સબસિડી જોવા મળે છે, તો એ યોજનાની બહાર ડાયએમોનિયમ ફોસ્ફેટ માટે વન ટાઈમ સ્પેશિયલ પેકેજને વિસ્તરણને મંજૂરી આપી છે. હવે ડાયએમોનિયમ ફોસ્ફેટની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે એક રીતે એક આપણે ખાતર જોવા મળે છે. ઓકે, હવે આના આપણે કેમિકલ કમ્પાઉન્ડની પણ વાત કરી લઈએ તો કે આની અંદર ડાયએમોનિયમ જોવા મળે છે. ડાયએમોનિયમ એટલે કે બે નાઇટ્રોજન બેઝડ આપણે બે જોવા મળે છે, એક રીતે એમોનિયા જોવા મળે છે. ઓકે, તો NH4 ને આપણે એમોનિયા કહીએ છીએ, તો બે જોવા મળે છે, અને HPO4 જે છે આપણે ફોસ્ફેટ જોવા મળે છે. ઓકે, તો આ રીતે આખું નામ છે એનું કે ડાયએમોનિયમ અને ફોસ્ફેટ. તો આ રીતે જોવા મળે છે આખું. ઓકે, હવે ડાયએમોનિયમ ફોસ્ફેટ આપણને બધાને ખબર છે કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાતરોમાંનું એક છે આખા વિશ્વમાં. નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે એક રીતે મહત્વનું છે. ઓકે, યુરિયા પછી સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. હવે ખાતર ગ્રેડ જે જોવા મળે છે એટલે કે જે આપણે સોલિડ ફોર્મમાં જે ખાતર જોવા મળે છે ડીએપી, તો એની અંદર 18% નાઇટ્રોજન અને 46% જેટલું ફોસ્ફરસ જોવા મળે છે. હવે ફોસ્ફરસ જે છે મૂળના સ્થાપન માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અત્યંત દ્રાવ્ય જોવા મળે છે. આ એક રીતે જમીનમાં નાખીએ છીએ તો જમીનમાં ઝડપથી ઓગળી જાય છે, અને ત્યારબાદ છોડ માટે એક રીતે ફોસ્ફરસ અને એમોનિયા જે છે આપે છે. તો આ રીતે ઇમ્પોર્ટન્ટ છે. હવે આના બીજા બધા ઘણા ઇમ્પોર્ટન્ટ ઉપયોગો છે, જેમ કે ડીએપી જે છે અન્ય ઘટકો સાથે મિશ્ર કરીને આપણે જંગલની આગ લાગે છે તો તેને ઓલવવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ. પછી મેટલ ફિનિશિંગમાં એટલે કે જે આપણે વેલ્ડિંગ ને એવું બધું કર્યું હોય તો ફિનિશિંગ આપી હોય તો તેના માટે પણ ઉપયોગી છે. પછી વાઇન બનાવવા માટે આપણે યીસ્ટને આથો ટકાવી રાખવા માટે એક રીતે. ઓકે, તો એના માટે પણ ઉપયોગી છે. પછી ચીઝ બનાવવા માટે દૂધમાં ઉમેરવામાં આવે છે. પછી શોલ્ડરિંગમાં ફ્લક્સ તરીકે ઉપયોગ થાય છે. તો આ રીતે આવી રીતના અલગ અલગ જે ડીએપી છે એના ઉપયોગો જોવા મળે છે. હવે આપણે સોલિડ ડીએપી તો આપણને બધાને ખબર છે. ઓકે, હવે આપણે થોડા દિવસ પહેલા આપણે નેનો ડીએપી વિશે પણ વાત કરી. ઓકે, તો આપણે એક રીતે નેનો ડીએપી છે. ઓકે, પણ આ જે છે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે, હવે આ જે છે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, તો નેનો યુરિયાની વાત કરીએ છીએ તો એ પણ ઇફકો દ્વારા બનાવવામાં આવેલું છે, અને નેનો ડીએપી જે છે એ પણ ઇફકો દ્વારા. ઇફકોનું ફૂલ ફોર્મ શું છે, તો કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ઓકે, આનું ફૂલ ફોર્મ છે ભારતીય ખેડૂત ખાતર સહકારી મંડળી એક રીતે. ઓકે, 2023માં જે છે રજૂ કરવામાં આવેલું. છોડ વિકાસના પ્રોત્સાહનમાં આપવા માટે ખાતરની અસરકારકતા સુધારવા માટે ઉપયોગી છે એક રીતે. હવે ખાતરની આપણે અસરકારકતા કઈ રીતના સુધારશે, કેમ કે આપણે જ્યારે સોલિડ ડીએપીની વાત કરીએ છીએ તો આપણે છોડની આસપાસ નાખવામાં આવતો હોય છે. ઓકે, મોસ્ટલી તો એને કારણે શું થાય છે કે જમીનમાં તો ઓગળે છે, પણ જરૂરી નથી કે છોડને મળે નહીં મળે. ઓકે, પણ આપણે જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય છે તો આપણે એને એક રીતે ટપક સિંચાઈ પદ્ધતિમાં આપણે ડાયરેક્ટલી મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ, અથવા તો આપણે જે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છીએ તો એ પંપ દ્વારા પણ ડાયરેક્ટલી નાખી શકીએ છીએ છોડની આસપાસ. તો એને કારણે શું થશે કે જે આપણે છોડના કોન્ટેક્ટમાં વધારે સારી રીતે આવશે. ઓકે, તો એક રીતે જમીનમાં વેસ્ટ નથી જાય બીજી બધી જગ્યાએ. ઓકે, અને આપણે જે નીંદણ જોવા મળે છે તે લોકો યુઝ ના કરી લે. ઓકે, તો તેના કારણે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે એક રીતે. હવે પોષક તત્વોની વાત કરીએ તો આની અંદર 8% નાઇટ્રોજન અને 16% જે ફોસ્ફરસ વોલ્યુમ જોવા મળે છે. ઓકે, હવે પરંપરાગત જે એક રીતે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે, હવે જે ડીએપીની આપણે વાત કરી લીધી, હવે નેક્સ્ટ આપણે વાત કરીએ જે પોષક તત્વો આધારિત સબસિડી એટલે કે ન્યુટ્રિશન બેઝડ સબસિડી. તો કે 2010માં એને સ્ટાર્ટ કરવામાં આવેલી. કોના દ્વારા, તો કે ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા. જે છે ફર્ટિલાઇઝર જે ડિપાર્ટમેન્ટ જોવા મળે છે એના હેઠળ, તો કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી કે આ જે છે સબસિડી જે છે એક રીતે ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા ચાલે છે. ઓકે, તો આ કન્ફ્યુઝન થઈ શકે છે, આપણે કૃષિ મંત્રાલય આવે પણ નહીં, આપણે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ ફર્ટિલાઇઝર ડિપાર્ટમેન્ટ આવે છે. ઓકે, હવે સબસિડીવાળા ખાતરો જેમ કે નાઇટ્રોજન માટે ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર. ઓકે, તો આ રીતે જે અલગ અલગ જે આપણે પોષક તત્વો જોવા મળે છે. ઓકે, તો તેના આધારે આપણે જે સબસિડી આપવામાં આવતી હોય છે, મતલબ ખાતરો જે છે એમાં અલગ અલગ જે નાઇટ્રોજન થઈ ગયું, ફોસ્ફેટ થઈ ગયું, પોટાશ થઈ ગયું, સલ્ફર થઈ ગયું, તો એના જે આપણે મુખ્ય કમ્પાઉન્ડ હોય છે, જેમ કે આપણે આગળ વાત કરશું કે વાત કરી લઈએ એક રીતે કે જે નાઇટ્રોજનમાં આપણે નાઇટ્રોજન જે સૌથી વધારે આપણે યુરિયામાં જોવા મળે છે. પછી જે આપણે ડાયએમોનિયમ ફોસ્ફેટમાં આપણે સૌથી વધારે ફોસ્ફરસ જોવા મળે છે. પછી મ્યુરેટ ઓફ ધ પોટાશની અંદર આપણે સૌથી વધારે પોટેશિયમ જોવા મળે છે. તો આવી રીતના જે અલગ અલગ ન્યુટ્રિશન જોવા મળે છે. ઓકે, તો તેના આધારે અલગ અલગ જે ખાતરો છે એના પર આપણે સબસિડી જોવા મળે છે એક રીતે. ઓકે, આ સબસિડી આપવામાં આવે છે. ઓકે, હવે આ સબસિડી જે છે યુરિયા પર નથી આપવામાં આવતી, તો આ ખાસ યાદ રાખવું. બાકીના જે કમ્પાઉન્ડ છે તેના પર આપવામાં આવે છે. ઓકે, આની અંદર બીજા ગુણ અને સૂક્ષ્મ પોષક તત્વો આવી ગયા, જેમ કે આપણે નાઇટ્રોજન થઈ ગયું, ફોસ્ફરસ થઈ ગયું, પછી જે આપણે મોડી પ્લેટિનમ થઈ ગયું, આયર્ન થઈ ગયું. ઓકે, તો એવા બધા જે અલગ અલગ પોષક તત્વો જોવા મળે છે કે 16 કે 18 જે છે તે જોવા મળે છે. ઓકે, તો તે બધા જે છે આની અંદર આવરી લેવામાં આવે છે. ઓકે, બધા મતલબ બધા તો નથી આવરી લેવામાં આવતા, પણ મોસ્ટલી જે જનરલી આપણે ખાતર તરીકે જે અથવા તો આપણે છોડને જે ઉપયોગી બનતા હોય છે. ઓકે, તો તે બધા આવરી લેવામાં આવે છે આની અંદર. ઓકે, આગળ વાત કરીએ
તો કે આ જે છે ખાદ્ય સુરક્ષા એટલે કે દેશની ખાદ્ય સુરક્ષામાં સુનિશ્ચિત કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે ઉત્પાદન વધારવું હોય એના કારણે. ઓકે, પછી કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરે છે, ખાતરોને સંતુલિત ઉપયોગને સુનિશ્ચિત કરે છે, તો એને કારણે જે છે આ ઘણી ઇમ્પોર્ટન્ટ સ્કીમ બને છે. હવે ભારતમાં જો આપણે ખાતરની વાત કરીએ તો ભારત જે છે ચીન પછી યુરિયાનો સૌથી વધારે ઉપયોગ કરે છે. ઓકે, સૌથી મોટો ગ્રાહક છે બીજા નંબરનો. હવે ભારત જે છે નાઇટ્રોજનયુક્ત ખાતરોમાં બીજા નંબર પર છે, ફોસ્ફરિક ખાતરોમાં ત્રીજા નંબર પર છે. ઓકે, મૂળભૂત ખાતરોની વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે આપણે વપરાશ કરે છે યુરિયાનો, પછી ઉત્પાદન પણ યુરિયાનું કરીએ છીએ, આયાત પણ સૌથી વધારે યુરિયા જ કરે છે અને સૌથી વધારે નિયંત્રણ પર યુરિયાનું જ કરે છે. ઓકે, હવે નિયંત્રણ કેમ કે આ જે છે બીજી બધી ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે આપણે દૂધમાં પણ એક રીતે મિશ્ર કરીને પછી વેચવામાં આવતું હોય છે. ઓકે, તો આ બધા ગેરકાયદેસર ઉપયોગ પણ કરવામાં આવે છે, એને કારણે આને જે છે એક રીતે નિયંત્રિત કરવામાં આવે છે અને એને કારણે જે છે આ જે છે ફક્ત કૃષિ ઉપયોગો માટે સબસિડી આપવામાં આવે છે યુરિયા પર, બીજા કોઈ મતલબ એના બીજા કોઈ ઉપયોગ માટે જે છે સબસિડી નથી આપવામાં આવતી. બીજા કયા ખાતરો છે તો કે ડાય અમોનિયમ ફોસ્ફેટ, એના વિશે વાત કરી લીધી, અને મ્યુરેટ ઓફ પોટાશ. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. હવે આ તો આપણે જોઈ લીધું છે કે મ્યુરેટ ઓફ પોટાશમાં જે છે આપણે પોટેશિયમ જોવા મળે છે સૌથી વધારે. ઓકે, તો આ રીતે જે છે આપણે અલગ અલગ ખાતરો જોવા મળે છે આની અંદર. તો આ થઈ ગયું આપણું સૌપ્રથમ ટોપિક. ઓકે, હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ યોજના. તો તાજેતરમાં કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડ યોજના છે તેના માટે 2025 માટે 28મા રાષ્ટ્રીય પુરસ્કારો માટે યોજનાની એક રીતે માર્ગદર્શિકા જારી કરી છે. તો આ એક રીતે યોજના નથી. ઓકે, માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હજુ એ જે છે એવોર્ડ આપવામાં આવશે ફ્યુચરમાં. ઓકે, 2025માં. 2024 માટે આપવામાં આવેલા છે એના વિશે પણ આપણે વાત કરીશું. ઓકે, હવે આ યોજનાની વાત કરીએ છીએ તો ભારતમાં સૌથી વધુ સ્પર્ધાત્મક અને પ્રતિષ્ઠિત ડિજિટલ ગવર્નન્સ એવોર્ડ છે. ઓકે, હવે ગવર્નન્સ આપણે બધાને ખબર છે કે આપણે જે સરકાર દ્વારા કોઈ પણ ડિસિઝન લેવું હોય, કોઈ પણ કામ કરવું હોય, ગવર્નન્સ ટ્રાય કરવું હોય કે એક રીતે, તો એના માટે જે છે ઘણું મહત્વનું બને છે. ઓકે, તો એના આપણે એક રીતે ટેકનોલોજીનો કેવી રીતે આપણે વધારે સારી રીતે ઉપયોગ કરીએ છીએ તો એ રીતે આના માટે જે છે એવોર્ડ્સ આપવામાં આવે છે. ઓકે, તો તેના કારણે મહત્વનું છે. હવે એનો ઉદ્દેશ્ય શું છે તો કે ઈ ગવર્નન્સ પહેલના અમલીકરણમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે જે છે આનો હેતુ છે. હવે પુરસ્કારો 2025ની વાત કરીએ તો ગોલ્ડ એવોર્ડ આપવામાં આવશે, જે ટ્રોફી, પ્રમાણપત્ર અને ₹10 લાખનું પ્રોત્સાહન, પ્લસ સિલ્વર એવોર્ડ જેની અંદર પણ ટ્રોફી, પ્રમાણપત્ર અને 5 લાખનું પ્રોત્સાહન, અને ટોટલ જે છે 16 પુરસ્કાર આપવામાં આવે છે, 10 ગોલ્ડ અને 6 સિલ્વર. ઓકે, એવી રીતે. હવે નોડલ મંત્રાલય કોણ છે આની અંદર તો કે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જે છે આખી એવોર્ડ યોજના જે છે ચલાવવામાં આવે છે. હવે આની અંદર બીજી બધા આપણે કેટેગરીઝ જોવા મળે છે, અલગ અલગ કેટેગરીઝમાં આજે આપવામાં આવે છે. ઓકે, જેમ કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં કોઈએ કામ કર્યું હોય, ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારી પ્રક્રિયાનું એન્જિનિયરિંગ કર્યું હોય, એટલે કે કોઈ સરકારી પ્રક્રિયા જે ઓલરેડી ચાલતી હતી પણ એની અંદર આપણે જો ટેકનોલોજીનો ઉપયોગ કરીને કશું નવું લાવી દીધું હોય કે તો તેના માટે. ત્યારબાદ નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે એઆઈ અથવા તો જે નવી યુગના તકનીકોનો ઉપયોગ કર્યો હોય, જેમ કે આપણે કોઈ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ, એવું કંઈ કર્યું હોય તો તેની વાત કરવામાં આવે છે. પછી શ્રેષ્ઠ ઈ ગવર્નન્સ, સાયબર સુરક્ષા માટેના પ્રેક્ટિસ, ઇનોવેશનમાં કંઈ નવું લાવ્યા હોય તો એના માટે. ત્યારબાદ સેવા વિસ્તરણના ઊંડાણ વિસ્તરણ, એટલે કે જે આપણે પંચાયત સુધી, જિલ્લાઓ સુધી, અર્બન લોકલ બોડીઝ થઈ ગઈ તો એ ત્યાં સુધી આપણે જે કોઈ સેવા વિસ્તરણ જે કરી હોય, ઊંડાણ સુધી ગયા હોય, ઓકે, કોઈ સ્કીમને લઈને, તો એના માટે જે એવોર્ડ આપવામાં આવે છે, રીતે એ કેટેગરીમાં પણ આપવામાં આવે છે. પછી સફળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રોજેક્ટની નકલ કરી હોય અને એનું માપન કર્યું હોય, એક રીતે મતલબ જે નેશનલ લેવલ પર ચાલતી હોય પણ આપણે એક રીતે એને પંચાયત લેવલ પર પણ લઈ જઈ શકતા હોય તો તેના માટે પણ આપવામાં આવે છે. ઓકે, પછી કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જે ડિજિટલ પ્લેટફોર્મમાં જે ડેટા એનાલિસિસનો ઉપયોગ કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મ કર્યું હોય તો એના માટે પણ આવી રીતે જે અલગ અલગ જે કેટેગરી જોવા મળે છે તેની અંદર જે છે એવોર્ડ આપવામાં આવે છે. હવે 2024માં આપવામાં આવેલા જે એવોર્ડ્સની વાત કરીએ તો વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવેલા, જેમ કે કેન્દ્રીય સ્તરની પહેલની હતી તેની અંદર જે છે ગોલ્ડ જે આપણે ગોલ્ડ એવોર્ડ જે છે રીતે પોષણ ટ્રેકર જે છે જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવેલો, કે બનાવવામાં આવેલી એક રીતે. ઓકે, તો તેના માટે આપવામાં આવેલું. પછી આઈગોટ કર્મયોગી ભારત છે તો એમાં પણ સિલ્વર મળેલું. પછી જ્યુરી જે એરિયા ઓફિસર એટલે કે વર્ક સાઇટ મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ હતી જે ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલું, તેના માટે આપવામાં આવેલું જ્યુરી એવોર્ડ. ઓકે, ત્યારબાદ રાજ્ય કક્ષાના પહેલ માટે જેમ કે શિક્ષા સેતુ એક્ઝામ જે આપણે આસામ દ્વારા હતું સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ, કે તો એના માટે ગોલ્ડ આપવામાં આવેલો. પછી રાજકિશન સાથી તબક્કો સેકન્ડ, તો એના જે માહિતી ટેકનોલોજી અને સંચાર વિભાગ જે રાજસ્થાન સરકાર દ્વારા હતું તેને સિલ્વર એવોર્ડ આપવામાં આવેલો. તો આ રીતે જે છે અલગ અલગ આપવામાં આવેલો. ઓકે, હવે આની અંદર જે છે આપણે કેન્દ્ર સરકારના જ ફક્ત યાદ રાખશો કે એક રીતે એ મહત્વના રહેશે. ઓકે, આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક વિશે. યુનાઇટેડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. તો શિક્ષણ મંત્રાલય જે છે એના દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા જે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ છે એના અહેવાલ બહાર પાડ્યો છે એક રીતે. તો એમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના જે વર્ષોમાં સરખામણીમાં 2023-24માં વિદ્યાર્થીઓની કુલ નોંધણીમાં જે છે 1 કરોડ કરતાં વધુનો ઘટાડો થયો છે. ઓકે, હવે
આના વિશે વાત કરીએ આપણે તો કે આ જે છે શાળા અને શિક્ષણ સાક્ષરતા વિભાગ છે. ઓકે, તો એ જે આપણે મિનિસ્ટ્રી ઓફ ધ એજ્યુકેશન છે એના હેઠળ આ વિભાગ જોવા મળે છે. તો એના હેઠળ જે છે સૌથી મોટી વ્યવસ્થાપિત જે માહિતી પ્રણાલીઓમાંની એક છે. હવે આ જે છે આની અંદર 14.72 લાખ શાળાઓ, 98.08 લાખ શિક્ષકો અને 24.080 કરોડ જેટલા બાળકો જે છે એની અંદર આવરી લેવામાં આવે છે. હવે એને કારણે ઇમ્પોર્ટન્ટ આખી સિસ્ટમ બને છે. હવે આની વિશેષતાની વાત કરીએ તો ભારતમાં જે તમામ માન્યતા પ્રાપ્ત શાળાઓ થઈ ગઈ, શિક્ષકો થઈ ગયા, નોંધણી થઈ ગઈ, ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું. ઓકે, તો આ બધાને જે છે એક રીતે ડેટા રેકોર્ડ કરવાનું કામ કરે છે અને એના માટે એક રીતે ઓનલાઈન પોર્ટલ પણ જોવા મળે છે. હવે આ ઓનલાઈન પોર્ટલ છે એની અંદર એક રીતે ડેટા કેપ્ચર ફોર્મેટ આપવામાં આવેલું હોય છે જેના દ્વારા ડેટા લેવામાં આવે છે. હવે જેના માટે અલગ અલગ શાળાઓને જે છે પોતાની સ્પેસિફિક લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલો હોય છે. હવે આની અંદર જે છે જે પણ લોગિન કરવામાં આવે છે અથવા તો શાળાઓ જે છે આની અંદર રજીસ્ટર થયેલી છે. ઓકે, તો એના દ્વારા જે છે 3 તબક્કાની હેઠળ માન્યતા ચકાસણી પ્રક્રિયામાંથી પસાર કરવું પડે છે. ઓકે, તો કઈ જગ્યાએ તો કે બ્લોક અથવા તો ક્લસ્ટર લેવલ પર એક રીતે આપણે પસાર થવું જ પડે છે. ત્યારબાદ જિલ્લા લેવલ પર ચકાસણી થશે શાળાની અને ત્યારબાદ રાજ્ય સ્તર પર ચકાસણી કરશે. ઓકે, તો આ રીતે મતલબ જે શાળાઓ છે એમાં કઈ ફેસિલિટીઝ છે અવેલેબલ છે. ઓકે, તો તેવું બધું જોવાનું પણ કામ કરવામાં આવે છે. એના વિશે પણ આપણે થોડી વારમાં વાત કરશું. ઓકે, હવે આની અંદર જે છે છેલ્લે રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર છે. ઓકે, તો એના દ્વારા જે છે અંતિમ પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઓકે, આ 3 લેવલ પસાર કર્યા પછી હવે આગળ વાત કરીએ આની હેઠળ તો કે આ જે રિપોર્ટ છે એમાં શું હાઇલાઇટ કરવામાં આવેલું તો કે વિદ્યાર્થીઓની નોંધણી જેમ કે 2022-23માં જે છે 25.18 કરોડ જેટલા આપણે નોંધણી જોવા મળેલી વિદ્યાર્થીઓની, પણ 2023-24માં જે છે 24.8 કરોડ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ઓકે, એક રીતે જે છે તમે જોઈ શકો છો કે 1 કરોડ જેટલા જે વિદ્યાર્થીઓ છે ઓછા નોંધાયા છે. ઓકે, અને 4 વર્ષમાં જે છે સરેરાશ આપણે 26.36 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ઓકે, તો એના સરેરાશ કરતાં પણ આપણે જે આ વર્ષે જે છે 2023-24માં એટલે કે ગયા વર્ષે જે છે નાણાકીય વર્ષમાં આપણે વિદ્યાર્થીઓની નોંધ જે છે ઓછી થઈ છે. ઓકે, રોગચાળા પછી પ્રથમ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઓકે, નામાંકનમાં જે છે છોકરાઓનો હિસ્સો જે છે 51.9% જેટલો છે અને છોકરીઓનો 48.1% જેટલો છે. હવે લઘુત્તમ પ્રતિનિધિત્વ જોઈએ તો કુલ નોંધણી જે છે 20% જેટલી આપણે લઘુમતીઓની જ હતી. હવે આપણને બધાને ખબર છે કે મુસ્લિમોની સંખ્યા લઘુમતીઓમાં સૌથી વધારે છે ઇન્ડિયામાં. તે એમાં જે છે આપણે ઓલમોસ્ટ 80% જે આપણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ 10%, શીખ જે છે 6.9%, બૌદ્ધ જે છે 2.2%, જૈન જે છે 1.3% અને પારસીઓ જે છે 0.1%. ઓકે, તો આટલા જે છે વિદ્યાર્થીઓ નોંધવામાં આવેલા. ઓકે, આવી રીતના અલગ અલગ જે લઘુમતીઓ જોવા મળશે તેના હેઠળ આગળ વાત કરીએ તો કે આ જે શ્રેણી મુજબ છે તો એસસીમાં જે છે આપણે જે શેડ્યુલ કાસ્ટ જે કહે છે. ઓકે, તો તેને પ્રમાણે 2023-24માં 4.47 કરોડ જેટલા જે છોકરાઓ નોંધાયેલા. ઓકે, જે 2023-22-23માં જોવા મળેલા જે 59 જેટલા જે કરોડ છે એના કરતાં નીચે છે. ઓકે, તો આ પહેલા વધારે હતા 2022-23માં, અત્યારે ઓછા છે. ઓકે, એ રીતના ઓબીસીમાં પણ જે છે આપણે ઘટી ગયા છે. 11.2 કરોડ હતા અને 11.45 કરોડ હતા જેનાથી ઘટી ગયા છે એક રીતે. ઓકે, હવે શાળા સુવિધાઓની વાત કરીએ આ રિપોર્ટ પ્રમાણે તો કે 90%થી વધારે લોકો જે છે એની પાસે મતલબ શાળાઓ જે છે એની પાસે વીજળી અને લિંગ વિશિષ્ટ શૌચાલય એટલે કે આપણે જે ફિમેલ અને મેલ માટેના જે ટોયલેટ છે તે અલગ અલગ જોવા મળે છે. તો આવી જે 90% જેટલી જે સ્કૂલ્સ છે તેની અંદર વાત કરવામાં આવે છે. પછી અદ્યતન સુવિધા જેમ કે 57.2% પાસે જે છે કાર્યાત્મક કમ્પ્યુટર જોવા મળે છે. ઓકે, 53.9% પાસે ઇન્ટરનેટ જોવા મળે છે અને 52.3% પાસે રેમ્પ જોવા મળે છે. રેમ્પ એટલે કે જે આપણે જે શું કહે કે જે ચાલી નહીં શકતા હોય જે વ્હીલચેર છે તો તેને ચડવા માટે રેમ્પ્સ જે છે તે 52 પોઈન્ટ એટલે કે ઓલમોસ્ટ 50% લોકો પાસે મતલબ 50% શાળાઓ પાસે જે છે અમુક વસ્તુ જોવા મળે છે. ઓકે, બાકીની વસ્તુ નથી જોવા મળતી. ઓકે, તો આ રીતે આખું જે છે જોવા મળે છે. તો આ થઈ ગયો આપણો રિપોર્ટ. હવે નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ. 6th જનરેશન તો કે સોશિયલ મીડિયા પર ચાઇનીઝની 6ઠ્ઠી પેઢીનું જે ફાઇટર એરક્રાફ્ટ જે છે એક રીતે વાયરલ થઈ રહ્યું છે. હવે 6th જનરેશનની જો આપણે વાત કરીએ તો પહેલાં તો જનરેશન એટલે શું તો કે ફાઇટર જેટમાં જે પેઢીઓ એટલે કે જનરેશન છે તેની વિભાવનાને તેમની તકનીકી પ્રગતિ એટલે કે કેટલું ટેકનોલોજી આગળ વધી ગઈ છે તેના વિકાસના યુગના આધારે જોવા મળે છે કે એના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. અને દરેક પેઢીમાં જે આપણે ઝડપ છે, પછી સ્થિલ એટલે કે કેટલી છુપી રીતે વાર કરી શકે છે, પછી એવિયોનિક્સ કેટલી ઝડપથી એ ગતિ કરી શકે છે, પ્લસ કેટલી ઝડપથી એ વળી શકે છે, તો એ બધું જોવામાં આવતું હોય છે. અને કેટલા પ્રમાણમાં જે છે હથિયારો જોવા મળે છે, રીતે હથિયારો જે છે કે એના ટેકનોલોજી કઈ છે. ઓકે, તો તેના આધારે જે છે નવીનતા અને પ્રતિબિંબિત કરે છે અને જે હવા યુદ્ધના ભાવિને આકાર આપે છે. તો એને કારણે જે છે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આપણા ઇન્ડિયા સિવાય પણ 5મી પેઢીના ફાઇટર જેટ જે છે એવા અલગ અલગ રાષ્ટ્રો છે જેમ કે આપણે ચાઇના જે છે ક્લેમ કરી રહ્યું છે કે એની પાસે 6ઠ્ઠી પેઢીનો આવી ગયો છે. અત્યારે જે છે આપણે 5મી પેઢીમાં પર જ આપણે અટકી રહ્યા છે. ઓકે, જેમ કે યુનાઇટેડ સ્ટેટ પાસે જે F-22 જોવા મળે છે, રશિયા પાસે સુકોઈ Su-57, ચીન પાસે ચેંગડુ J-20, ભારત જે છે વિકાસશીલ પર છે એક રીતે. ઓકે, MCA જે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ જોવા મળે છે જે આપણે 5th પેઢીનું છે, 5th જનરેશનનું છે. ઓકે, હવે
ચાઇનાનું જે આપણે અત્યારે 6th જનરેશનનું જોવા મળેલું છે. ઓકે. હવે જે આપણે જનરેશનની વાત કરીએ તો અલગ-અલગ જનરેશનમાં જે છે અલગ-અલગ લક્ષણો જોવા મળે છે. આપણે ફાઇટર જેટ છે તેના. તો આપણે ખાલી ફક્ત લક્ષણો વિશે જોઈશું. તો કે પહેલું જનરેશનનું જે વિમાન છે એટલે કે ફાઇટર જેટ હતું. ઓકે. તેની અંદર 1943 1955 જેમાં સબસોનિક સ્પીડ હતી એની. ઓકે. પછી બેઝિક એવિયોનિક્સ હતું એક રીતે. અનગાઇડેડ વેપન્સ હતા એટલે કે આપણે મિસાઇલ જે છે આપણે શું કહે કે પ્લેનમાંથી જે એક રીતે એમ જ નોર્મલી છોડી દેવામાં આવતા હતા. ઓકે. સીધી અને સ્વેપ્ટ વિંગ્સ જોવા મળતી હતી. ઓકે. ત્યારબાદ બીજી જનરેશન એટલે 1955 થી 1970 જેમાં સુપરસોનિક ગતિ જોવા મળેલી. પછી આફ્ટર બર્નર જોવા મળેલું. રડાર સિસ્ટમ અને અર્ધ સક્રિય માર્ગદર્શિત મિસાઇલો જોવા મળેલી. ત્યારબાદ આવી રીતના તમે જોઈ શકો છો આના નામ પણ ઉદાહરણો પણ આપેલા છે કે કઈ જે આપણે જોવા મળતા હતા. ઓકે. MiG-21 થઈ ગયું, F-104 સ્ટાઈ ફાઇટ થઈ ગયું. ઓકે. સુખોઈ Su-9 થઈ ગયું. તે બધા જોવા મળતા હતા જૂના. ઓકે. પછી થર્ડ જનરેશનની વાત કરીએ 1960 1970 માં તો કે મલ્ટી રોલ ક્ષમતાઓ જોવા મળેલી. ઓકે. જેમ કે આપણે સ્ટીલ્થ ને એવું બધું આવી ગયેલું. ઓકે. અદ્યતન રેડાર આવી ગયેલું આની અંદર. પછી દ્રશ્ય શ્રેણીની લડાઈની બહાર જોવા મળતું હતું. સંકલિત એરફ્રેમ જોવા મળતું હતું. ત્યારબાદ ફોર્થ જનરેશનમાં આપણે મલ્ટી રોલ ફાઇટર જોવા મળતું હતું. ફ્લાય બાય વાયર જોવા મળતું હતું. કંટ્રોલ સિસ્ટમ જોવા મળતી હતી. હેડ અપ ડિસ્પ્લે જોવા મળતું હતું. પ્રારંભિક સ્ટીલ્થ જોવા મળતી હતી. એટલે કે પ્રારંભિક સ્ટીલ્થ સુવિધા પણ આવી ગયેલી આની અંદર. ઓકે. એટલે કે આપણે છુપી રીતે વાર કરવું હોય તો એ પણ કરી શકતા હતા. જે આપણે ફોર્થ જનરેશનની વાત કરીએ છીએ ત્યારે. ત્યારબાદ 2000ની આગળની વાત કરીએ તો સ્ટીલ્થ ડિઝાઇન જોવા મળેલી. ત્યારબાદ અદ્યતન એવિયોનિક્સ, નેટવર્ક કેન્દ્રિત યુદ્ધ, ડેટા ફ્યુઝન, સુપરસોનિકની સતત ગતિ આ રીતે જોવા મળતી હતું. આપણે પછી છઠ્ઠા જનરેશનની વાત કરીએ તો હવે જે આવશે તેની અંદર હાઇપરસોનિક ક્ષમતાઓ હશે. પછી એઆઈ એકીકરણ હશે. ઓકે. પછી નિર્દેશિત ઉર્જા શસ્ત્રો જોવા મળશે. ઉર્જા શસ્ત્રો એટલે કે તમે જે લેઝરવાળા જે બંદૂકો જોવા મળશે. ઓકે. તો તેની વાત કરવામાં આવે છે. તો એવા જે આપણે જોવા મળશે હવે. વૈકલ્પિક રીતે માનવ સંચાલિત સિસ્ટમ રીતે જોવા મળશે. ઓકે. એટલે કે આપણે એરિયલ વ્હીકલ જે કહે છે તો તે રીતે પણ ઉડાવવા માટે સક્ષમ હશે. ઓકે. તો એને કારણે જે છે આવી રીતના અલગ-અલગ વસ્તુ જોવા મળે છે અને આપણે ચાઇના જે છે એ છઠ્ઠા જનરેશનનો આપણે વિકાસ કરી નાખ્યો છે એવું આપણું ક્લેમ કરી રહ્યું છે. ઓકે. તો આ થઈ ગયું આપણું 6th જનરેશન એરક્રાફ્ટ. ઓકે. હવે નેક્સ્ટ વાત કરીએ સુધારાનું વર્ષ એટલે કે યર ઓફ રિફોર્મ. તો સંરક્ષણ મંત્રાલયે ભારતના જે સશસ્ત્ર દળો છે એને તકનીકી રીતે અદ્યતન લડાઈ તૈયાર દળો એમાં પરિવર્તિત કરવા માટે 2025ને સુધારણાનું વર્ષ એટલે કે યર ઓફ રિફોર્મ તરીકે જાહેર કર્યું છે. હવે આના ધ્યેયની વાત કરીએ તો કે મલ્ટી ડોમેન ઓપરેશન્સ એટલે કે અલગ-અલગ ડોમેન્સમાં આપણે કામ કરી શકીએ એના માટે સશસ્ત્ર દળોનું આધુનિકરણ કરવાનું છે. ઉન્નત સંયુક્તતા એટલે કે જે આપણે 3 આર્મી જોવા મળે છે. ઓકે. તો તેમાં આપણે ચેન્જીસ લાવવાના છે. ઓકે. અને જે સુધારેલા સંરક્ષણ સજ્જતા દર્શાવવાની છે. ઓકે. તો આ જે છે કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તો સંરક્ષણ મંત્રાલય દ્વારા. ઓકે. તો આ યાદ રાખવું. ઓકે. આગળ શું છે બીજું તો કે ઓપરેશનલ કાર્યક્ષમતા માટે સંકલિત થિયેટર કમાન્ડની સ્થાપના કરવાની છે. આ શું છે તો કે આપણે જે નેવી થઈ ગઈ, એરફોર્સ થઈ ગઈ અને જે આપણે આર્મી થઈ ગઈ તો આ ત્રણે એક સાથે કામ કરવા માટે કોઈ જગ્યાએ ઓપરેશન ચલાવવું હોય તો ત્રણે એક સાથે કમાન્ડ કરી શકાય. તો એના માટે જે સંકલિત થિયેટર કમાન્ડની સ્થાપના કરવાની છે. ઓકે. અલગ-અલગ દેશોમાં જોવા મળે છે જેમ કે ચાઇના પાસે પણ છે, યુએસએ પાસે પણ છે, ઓકે, જાપાન પાસે પણ છે. તો આપણે ઇન્ડિયામાં પણ એ વસ્તુ વિકસાવવાની વાત કરવામાં આવી રહી છે. ભાવિ ક્ષમતાઓ માટે એઆઈ થઈ ગયું, રોબોટિક્સ થઈ ગયું, હાઇપરસોનિક થઈ ગયું, સાયબર અને સ્પેસ ડોમેન છે. તો આવા જે અલગ-અલગ જે ડોમેન છે તેના પર પ્રાધાન્યતા આપવાની છે. પછી ઝડપી ક્ષમતા વિકાસ માટે પ્રાપ્તિ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું છે. પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું છે. જાહેર અને ખાનગી ભાગીદારીને આપણે વધારવાની છે. વૈશ્વિક સંરક્ષણ નિકાસ તરીકે આપણે સ્થાન મેળવવાનું છે. એટલે કે આપણે પણ જે હથિયારો છે તેનો આપણે નિકાસ કરી શકીએ છીએ. જેમ કે આપણે યુએસએ થઈ ગયું, રશિયા થઈ ગયું એમની જેમ. ઓકે. તો એ રીતે સ્થાન મેળવવાનું છે. પછી નિવૃત્ત જે સૈનિકો છે એમને કુશળતાનો લાભ લેવાનો છે. પછી નાગરિક અને લશ્કરી જે સંકલન છે એને વધારવાનું છે અને નાગરિક ઉદ્યોગો છે એમના વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફરની સુવિધા આપવાની છે. એટલે કે આર્મી માટે રચાયેલી કોઈ ટેકનોલોજી છે અને આપણે નાગરિકો માટે કેવી રીતના યુઝ કરી શકાય કે ઉદ્યોગોમાં તો એ રીતે આપણે વિકસાવવાનું છે એક રીતે. ઓકે. તો આ રીતે આખું જે કામ જોવા મળશે આપણે આની અંદર. ઓકે. જોવા મળશે આગળ આની અંદર. ઓકે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ આપણે ભોપાલ ગેસ દુર્ઘટના 1984. તો ભોપાલ ગેસ દુર્ઘટનામાંથી 337 ટન રાસાયણિક કચરો જે છે એ વહન કરતી જે સ્પીલ ફ્રી ટ્રકો એટલે કે સ્પીલ ફ્રી એટલે કે કચરો ઢોળાય નહીં એવી ટ્રકો. ઓકે. તો એ જે છે પીથમપુરા પહોંચવાની તૈયારીમાં છે. જે 3 થી 9 મહિનામાં જે છે કચરાને બાળી નાખવામાં આવશે. હવે જે આપણે ભોપાલ ગેસ દુર્ઘટનાની વાત કરીએ તો 2 ડિસેમ્બર 1984ના રોજ થયેલી. હવે જે આપણે યુનિયન કાર્બાઇડ નામની જે કંપની હતી. ઓકે. તેમાં જે છે 40 ટન મિથાઇલ આઇસોસાયનાઇડ જે છે એ ગેસ જે છે લીક થઈ ગયેલો. એને કારણે આ વસ્તુ થયેલી. ઓકે. ત્યારે જે છે આપણે અલગ-અલગ આરોગ્ય પર અસર થયેલી જેમ કે ખાંસી થઈ ગયું, ગુગળામણ, દાઝવું અને જે આંખ અને ફેફસામાં બળતરા, પછી શ્વસનના રોગો, અંધત્વ, પછી તાત્કાલિક મૃત્યુ, લાંબા ગાળાની જે સ્વાસ્થ્ય સમસ્યાઓ હતા આ બધું જોવા મળે છે અત્યારે પણ. ઓકે. હવે કારણો શું હતા તો કે જે યુનિયન કાર્બાઇડ જે પ્લાન્ટ હતો. ઓકે.
તો એની સલામતી અપૂરતી હતી. એના જે ખર્ચ છે એમાં ઘટાડો કરવા માટે જે સલામતીના જે અપૂરતા પગલાં લેવામાં આવેલા. ઓકે, ત્યારબાદ ટેકનિકલ નિષ્ફળતાઓ હતી, પછી સંચાલકીય બેદરકારી જોવા મળેલી, પ્રણાલીગત સમસ્યાઓ જોવા મળેલી, પછી મોટા જથ્થામાં જે છે MIC, ઓકે, એટલે કે આજે આપણે મિથાઇલ આઇસોસાયનાઇડ જે છે એનો સંગ્રહ જોવા મળેલો, જે સલામતીની મર્યાદાઓ કરતાં પણ વધુ સંગ્રહ કરાવેલો. ઓકે, જે લિમિટ હતી તેના કરતાં પણ વધુ સંગ્રહ કરવામાં આવેલો. ઓકે, તો એને કારણે જે એક રીતે ફેલિયર જોવા મળેલું અને એને કારણે જે છે આ લીક થઈ ગયેલો ગેસ. ઓકે, જે ભોપાલ છે તેની અંદર. હવે તેને કારણે જે છે હજારો તાત્કાલિક મૃત્યુ પામેલા અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે શ્વસન સમસ્યાઓ, રાસાયણિક બળ જે આપણે મતલબ છાતીમાં ને એવું બળતરા, પછી આંખનું નુકસાન થઈ ગયેલું અને કાયમી અંધત્વ પણ અમુક લોકોને થઈ ગયેલું. ઓકે, અને બીજું જે બધું જેમ કે આપણે પર્યાવરણ પ્રદૂષણ જેમ કે માટી અને ભૂગર્ભ જળનું દૂષણ થઈ ગયેલું, સ્થાનિક ઉદ્યોગો અને આજીવિકામાં પણ વિક્ષેપ થયેલો. હવે સરકાર દ્વારા આ જે ઘટના થઈ હતી ત્યારબાદ ભોપાલને ડિઝાસ્ટર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલું અને સ્થળાંતર અને રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવેલી. ભોપાલ ગેસ લીક ડિઝાસ્ટર દાવાઓની પ્રક્રિયા અધિનિયમ 1985 પણ પ્રસાર કરવામાં આવેલો. પછી 1989માં જે યુનાઇટેડ કાર્બાઇડ કોર્પોરેશન છે એના દ્વારા $470 મિલિયન જે છે એના સમાધાનના વાટાઘાટો કરવામાં આવેલી. પછી નિયમનકારી ફેરફારો પણ કરવામાં આવેલા, જેમ કે આજે ભોપાલ કાઉન્ટ થયો એક રીતે, તો ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, ફેક્ટરી એક્ટ 1948 એમાં સુધારા અને જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991. તો આવી રીતના અલગ અલગ જે અધિનિયમો છે એની અંદર પણ ચેન્જ કરવામાં આવેલો. ઓકે, તો આ બધું જોવા મળેલું. ઓકે, હવે જે ઇન્સનરેશન કરવાની વાત કરવામાં આવી છે. ઓકે, તો એને વાત કરીએ તો આ ઇન્સનરેશન શું છે? હવે ઇન્સનરેશન એટલે એક રીતે કચરો બાળવાની જે પ્રક્રિયા છે તેને કહેવામાં આવે છે. ઓકે, તો આની અંદર જે છે વોલ્યુમ ઘટાડવા, જોખમી સામગ્રીઓને બેઅસર કરવા અને ઉર્જા પુનઃપ્રાપ્ત કરવા. એક રીતે આપણે જે રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ તાપમાનની ભઠ્ઠીઓમાં જે છે કચરાનું નિયંત્રિત દહન કરવામાં આવે છે. ઓકે, તો આના માટે એક મોટા મોટા પ્લાન્ટો જોવા મળે છે. ઓકે, જેમ કે આપણે ભરૂચમાં જે છે બેલ્ટ કરીને જોવા મળે છે, પછી અમદાવાદમાં પણ જે જોવા મળે છે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે આપણે કેમિકલ જે કમ્પાઉન્ડ છે, એક રીતે કેમિકલ જે આપણે કચરો જોવા મળે છે. ઓકે, તો તેને આપણે દૂર કરવા માટે, તો એના માટે જે છે આ પ્લાન્ટ્સ જોવા મળતા હોય છે, જેને ઇન્સનરેશન પ્લાન્ટ કહેવામાં આવે છે. ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એક રીતે કચરો આવે છે. ઓકે, તો એને જે છે આપણે ઉચકીને પછી અહીંયા જે આપણે ઇન્સિનરેશન એટલે કે અહીંયા જે મેઇન જે આપણે આગ હળગતી હોય છે ત્યાં આપણે નાખવામાં આવતું હોય છે એક રીતે. ઓકે, જ્યાં કમ્બન્શન કરવામાં આવતું હોય છે. કમ્બન્શન જે છે કચરાને 850 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન પણ હશે, એટલે કે 1000 ડિગ્રી સેલ્સિયસ પણ આપણે એક રીતે બાળવામાં આવતું હોય છે. એને કારણે શું થશે કે કમ્બન્શનમાંથી જે ગરમી ઉત્પન્ન થશે, કચરો જે આપણે બાળીએ છીએ એક રીતે ગરમી ઉત્પન્ન થશે. હવે ગરમી ઉત્પન્ન થાય છે તો એ જે છે એક રીતે પાણી સાથે જોડાયેલું હશે. એક રીતે આપણે પાણી એટલે કે પાણીને આપણે શું કહે કે એક રીતે પાણીને આપણે ગરમ કરવા માટે એનો યુઝ કરશું એ ગરમીનો. કે એમાંથી આપણે સ્ટીમ બનાવશું અને જે છે આપણે ટર્બાઇનમાં નાખશું તો આપણે ટર્બાઇન ખબર છે કે આપણે વીજળી ઉત્પન્ન કરશે. ઓકે, તો આ રીતે આપણે પ્રક્રિયા ચાલતી હોય છે. ઓકે, હવે જે વીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને શક્તિ આપે છે એક રીતે. ઓકે, પછી જે આગળ જે હવે આપણે ગેસ તો નીકળ્યું છે. ઓકે, જે ફ્લુ ગેસીસ નીકળ્યા છે. ઓકે, હવે કચરો બાળ્યો છે તેની અંદરથી ઝેરી ગેસો પણ નીકળશે એક રીતે. ઓકે, તો એને ટ્રીટ કરવા માટે આગળ જઈને સ્ક્રબર્સ અને બેગ હાઉસીસ ફિલ્ટર જોવા મળશે. હવે સ્ક્રબર્સની અંદર આપણે મોસ્ટલી પાણી અથવા તો આપણે શું કહે કે બીજા બધા કેમિકલ કમ્પાઉન્ડ પણ યુઝ કરતા હોય છે, જે આપણે અંદરથી જે આપણે ઝેરી વાયુઓ નીકળે છે તો તેને આપણે ન્યુટ્રલાઇઝ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી બેગ હાઉસ ફિલ્ટરની વાત કરીએ તો એની અંદર પણ અમુક વાર જે આપણે પર્ટિક્યુલર મેટરને દૂર કરવા માટે પ્લસ બીજું શું કહે છે આપણે NaOH થઈ ગયું, બેઝિક થઈ ગયા, તો એવા બધા કમ્પાઉન્ડ પણ જોવા મળે છે. ઓકે, પછી CaCO3 ચૂનો થઈ ગયો, તો એવું બધું પણ યુઝ કરવામાં આવતું હોય છે આપણે જે ન્યુટ્રલાઇઝ કરવા માટે. ઓકે, પછી સિસ્ટમના ઉત્સર્જનમાંથી હાનિકારક જે પ્રદૂષકો છે એને દૂર કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, પછી બોટમ એશને રિસાયકલ એટલે કે આ જે છે નીચે જે મતલબ આજે આપણે સ્ક્રબર થઈ ગયું. ઓકે, અને પછી આ બેગ હાઉસ થઈ ગયું. ઓકે, આ બેગ હાઉસ પછી જે છે એક રીતે નીચે મતલબ જે કચરો વધી ગયો. ઓકે, જે કન્વેયર આપણે શું કહે કે એશ જે વધી ગયો છે. ઓકે, તો તેને લેન્ડ ફિલિંગ માટે એટલે એક રીતે આપણે જમીનમાં દાટી દેવા માટે લઈ જવામાં આવે છે, લેન્ડફિલ કરવામાં આવે છે. ઓકે, અને ફ્લાય એશનો નિકાલ કરતા પહેલા એને રસાયણો દ્વારા જે છે પ્રક્રિયા કરવામાં આવે છે. ઓકે, અને જે એકદમ ચોખ્ખી હવા જે છે એક રીતે અહીંયા જે આપણે ચીમની વાટે જે છે બહાર નીકળતી હોય છે કે જે ફ્લુ ગેસીસ ફ્રી હોય છે. તો આ બધું જોવા મળતું હોય છે આ ઇન્સિનરેશન પ્લાન્ટ છે એની અંદર. ઓકે, બીજું શું છે આગળ તો કે એના ફાયદા શું છે તો કે કચરાના દહનમાંથી વીજળી અને ગરમી ઉત્પન્ન થાય છે. ઓકે, હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કચરો નાખીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે એને એક રીતે શું કહે કે એની અંદર આપણે વારે ઘડી આપણે ફ્યુલ નથી નાખવું પડતું. ઓકે, એક રીતે આપણે જે એની કેલેરિફિક વેલ્યુ જે છે કચરાની, ઓકે, ઘણી વખત વધારે હાઈ હોય છે. અમુક કચરાની કેલેરિફિક વેલ્યુ જે છે વધારે હશે, અમુકની ઓછી હશે. ઓકે, તો એ જે છે એક રીતે મેન્ટેન કરવામાં આવતી હોય છે કે હાઈ કેલેરિફિક વેલ્યુ ધરાવતા જે કચરો છે એની સાથે આપણે લો કેલેરિફિક વેલ્યુ ધરાવતા કચરાને મિક્સ કરીને પછી મતલબ નાખવામાં આવતો હોય છે. ઓકે, તેને કારણે આપણે જે ટેમ્પરેચર છે મેન્ટેન કરવામાં આવતું હોય છે આખું ઇન્સિનરેશનની અંદર. ઓકે, પછી અવકાશ બચાવ એટલે કે ગીચ વસ્તીવાળા જે વિસ્તારો છે એમાં લેન્ડફિલ નિર્ભરતા ઘટાડે છે. ત્યારબાદ જે આધુનિક પ્રણાલીઓનું ઉત્સર્જન કેપ્ચર કરીને ન્યૂનતમ પર્યાવરણીય અસરને સુનિશ્ચિત કરે છે. પછી ઈંટો અને સક્રિય કાર્બન જેવી જે સામગ્રી ઉત્પન્ન કરી શકાય છે, અસરકારક રીતે ટસ્ટ કરે છે જે જોખમી સામગ્રી છે તેને. ઓકે, હવે આની મર્યાદા શું છે તો કે
જે ડાયોક્સિન અને ફ્યુરાન અને અન્ય ઝેરી જે છે વાયુ છે એ છૂટી શકે છે આની અંદર. ઓકે, જો યોગ્ય જાળવણી ના કરવામાં આવે. ઓકે, પછી જે આસપાસ પ્લાન્ટની આસપાસ જે શ્વસન સમસ્યાઓ અને કાર્સિનોજેનિક જે અસરો જે છે જોવા મળી શકે છે. પછી રાખ અને ફ્લૂ વાયુ જે છે પર્યાવરણને દૂષિત કરી શકે છે. નોંધપાત્ર રોકાણ અને જાળવણીની જરૂર છે અને ભીનો કચરો જે કેલરી ક્ષમતા ઘટાડે છે. ઓકે, એટલે કે આની અંદર જે આપણે કેમિકલ કમ્પાઉન્ડ જે જોવા મળે છે એ ભીના હોતા હોય છે અમુક વાર. કે તેને કારણે શું થાય છે કે ઇન્સિનરેશનમાં પ્રોપર બળતા પણ નથી. ઓકે, તો એ પ્રોબ્લેમ પણ જોવા મળે છે આની અંદર. ઓકે, તો એના કારણે જે છે આપણે આની અંદર રોકાણ કરવાની ઘણી ઇમ્પોર્ટન્ટ જરૂર છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે ઇન્સિનરેશન પ્લસ ભોપાલ ગેસ. ઓકે, જે આપણે 1989 સોરી 1984 થયેલું. ઓકે, તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. ભારતીય હવામાન વિભાગ. હવે આને વિભાગ કેમ કહેવામાં આવે છે? તો કે આપણને બધાને ખબર છે કે જે વર્લ્ડ મિટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે. ઓકે, તો એના એક રીતે રિજિયન તરીકે, એટલે કે આપણે જે વર્લ્ડ મિટોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે તો આખી પૃથ્વી પર જેટલા પણ વિસ્તારો છે તેના માટે આપણે કામ કરતું હોય છે. પણ આપણે જે ઇન્ડિયન ઓશન રિજિયન છે, પછી સાઉદી અરેબિયાવાળો વિસ્તાર છે એક રીતે. ઓકે, તો તેમાં જે આપણે હવામાનની આગાહી કરવા માટે જે છે એક રિજનલ જે ડિપાર્ટમેન્ટ તરીકે આપણું ઇન્ડિયન મિટોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે કામ કરે છે. હવે 1875માં જે સ્થપાયેલું ઇન્ડિયન મિટોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે એને 150 વર્ષ પૂર્ણ થયા છે. ઓકે, અને ભારતમાં હવામાનની આગાહી અને આબોહવા સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે આઈએમડીની વાત કરીએ તો કે રાષ્ટ્રીય હવામાન સેવા એજન્સી તરીકે કામ કરે છે. હવામાનના નિરીક્ષણો, આગાહી અને સંશોધન માટે જવાબદાર છે. 1864માં કલકત્તાનો ચક્રવાત, 1866 અને 1871માં ચોમાસાની નિષ્ફળતા હતી. એવા બધી જે હવામાનની ગંભીર ઘટનાઓ હતી તો એના પગલે 1875માં એની સ્થાપના કરવામાં આવેલી. અને મુખ્ય મથક દિલ્હીમાં જોવા મળે છે અને બીજી બધી જગ્યાએ પણ રિજનલ જે કેન્દ્રો જોવા મળે છે, જેમ કે મુંબઈમાં, ચેન્નઈમાં, નવી દિલ્હીમાં, કોલકાતા, નાગપુર અને ગુવાહાટી. ઓકે, તો આ 6 જગ્યા જે છે જોવા મળે છે. હવે NGTનો એકવાર આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એને કારણે આવા જે રિજનલ જે છે આપણે હેડક્વાર્ટર જે છે યાદ રાખવા ઘણા ઇમ્પોર્ટન્ટ બને છે. કયા મંત્રાલય હેઠળ છે? તો પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ જે છે કામ કરે છે. ઇતિહાસની વાત કરીએ તો કે 18મી સદીમાં પ્રાંતીય વેધશાળાઓની સાથે શરૂઆત કરવામાં આવેલી. ઓકે, ત્યારબાદ 1875માં જે છે કેન્દ્રીય સત્તા હેઠળ એકીકૃત હવામાન સેવા તરીકે એને સ્ટાર્ટ કરવામાં આવેલું. હવે શું કામ કરે છે? તો કે કૃષિ, ઉડ્ડયન અને આપત્તિ વ્યવસ્થાપન માટે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની આગાહી કરે છે હવામાનની. ત્યારબાદ ચક્રવાતની ચેતવણી આપે છે, હિમસાગર ક્ષેત્ર અને વિશિષ્ટ ચક્રવાતની આગાહી કરે છે. પ્રાદેશિક અને રાજસ્થાનના જે હવામાન કેન્દ્રો છે એના હેઠળ એવી રીતના ટોટલ એની હેઠળ 700થી વધુ વેધશાળાઓ આવેલી છે એક રીતે. આબોહવા પરિવર્તન અસરો, આત્યંતિક હવામાન, પછી ચોમાસાની જે ગતિશીલતા છે તેનો અભ્યાસ કરે છે. વાસ્તવિક સમયના ડેટા પ્રોવાઈડ કરે છે, જે ઉડ્ડયન છે, શિપિંગ અને માછીમારો અને પૂર જે વ્યવસ્થાપન છે તેને સપોર્ટ કરવા માટે. ઓકે, તો આ બધું જે આઈએમડી દ્વારા કામ કરવામાં આવતું હોય છે. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે સરસ્વતી નદી. તો કે રાજસ્થાનના જે જેસલમેર છે એમાં અચાનક ભૂસ્તર શાસ્ત્રીય ઘટનાને કારણે ટ્યુબવેલ ડ્રિલિંગ દરમિયાન પાણી અને ગેસ ફાટી નીકળ્યા, જે સરસ્વતી નદીના પુનઃ સરફેસી વિશે જે છે ચર્ચાને વેગ આપે છે. ઓકે, હવે આવું તો જરૂરી નથી કે પાણી નીકળ્યું છે, હવે ટ્યુબવેલ જ ખોદતા હતા. ઓકે, તો પાણી નીકળ્યું છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે ભૂગર્ભ જળ હશે. ઓકે, જરૂરી નથી કે સરસ્વતી નદી બહાર નીકળી હોય. ઓકે, હવે સરસ્વતી નદીની જો આપણે વાત કરીએ તો આ જે છે આપણે ઓલ્ડ એક રીતે જૂનો જે કોર્સ જોવા મળે છે. ઓકે, હવે કૈલાશ નજીક જે હિમાલય છે જેમાં કપાલ તીર્થમ જે છે ત્યાંથી નીકળતી હતી અને માનસરોવરથી દક્ષિણ તરફ જોવા મળે છે. ઓકે, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતી હતી, જેમાં બદ્રીનાથ જે છે ઉત્તરાખંડની નજીક જોવા મળતું હતું. ગુપ્તગામિની નદી તરીકે એનું નામ છે. ઓકે, તો આ નામ તમે યાદ રાખી શકો છો. પછી ઋગ્વેદમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં નાંદી સ્તુતિ સૂક્તિ છે તો સૂક્ત સ્ત્રોત છે તો એમાં જે છે સંપૂર્ણ માતા અથવા તો સર્વોચ્ચ દેવી તરીકે ઉલ્લેખિત કરવામાં આવે છે. હડપ્પન સંસ્કૃતિમાં પણ ઘણું ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવેલી. ઓકે, હવે તમે આમાં જોઈ શકો છો કે આપણી જે સરસ્વતી નદી છે તેનો કોર્સ જે છે આવો કંઈ જોવા મળતો હતી, જેમાં પહેલા સતલુજ પણ એડ થતી હતી, ત્યારબાદ યમુના અને દ્રિશાવતી જે જોવા મળતી હતી, અને જે છે આપણે કચ્છના રણ સુધી એક રીતે આવતી હતી. ઓકે, અને આ જે છે અત્યારનો આપણે મેપ જોવા મળે છે, જેમાં જે ઘગ્ગર નદી જે છે તે જોવા મળે છે એ જગ્યા પર, સરસ્વતીની જગ્યા પર. અને આગળ જે છે આપણે ડ્રાય બેડ પણ જોવા મળે છે. એક રીતે શું કહે કે નદી જે વહેતી હતી તો તેનો ડ્રાય બેડ જોવા મળે છે, એક રીતે સુકાઈ ગયેલી નદીનો પટ જોવા મળે છે. ઓકે, તો હવે સતલુજ જે છે બિયાસમાં એડ થઈ ગયેલી પાછળથી, અને યમુના જે છે ગંગામાં એડ થઈ ગયેલી. ઓકે, અને બાકીની બધી જે નદીઓ છે તે પણ આપણે અહીંયા જોવા મળે છે. ઓકે, તો આ રીતે જે આપણે જોવા મળે છે કે આ 2000ની વાત કરવામાં આવે છે, 2000 પછી ના જે છે વૈદિક સરસ્વતી જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું. હવે ઘગ્ગર હકર નદીની સિસ્ટમની વાત કરીએ તો સરસ્વતી નદીના અવશેષો હોવાનું માનવામાં આવે છે. ઓકે, ઘગ્ગર હિમાલયચલના પ્રદેશમાં જે શિવાલિકની ટેકરી છે એમાંથી નીકળે છે અને પંજાબ અને હરિયાણા અને રાજસ્થાનમાંથી વહે છે. હવે ઓટુ બેરેજ જે છે એના પછી હકરા જે નદી છે તો એ બની જાય છે. ઓકે, એટલે કે ઘાઘર હકરા જે નદી છે એ બની જાય છે. ઓકે, હવે થારણમાં જે છે સુકાઈ જાય છે આગળ જઈને. ઓકે, તો આ વસ્તુ જોવા મળે છે. તો આ થઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ. નાઇટ્રેટ દૂષણ. તો ભૂગર્ભ જળમાં અતિશય નાઇટ્રેટ દૂષણ આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, ખાસ કરીને ભારતમાં, જ્યાં 2023 સુધીમાં 440થી વધુ જિલ્લાઓ જે અસુરક્ષિત નાઇટ્રેટ સ્તરની જાણ કરે છે. હવે
નાઇટ્રેટ દૂષણની વાત કરીએ ત્યાર પહેલાં આપણે નાઇટ્રોજન જે સાયકલ જોવા મળે છે તેની વાત કરીએ ઉપર. ઓકે, તો આપણને બધાને ખબર છે કે નાઇટ્રોજન જે છે 78% જેટલું વાતાવરણમાં જોવા મળે છે. ઓકે, ગેસિયસ ફોર્મમાં. ઓકે, આપણને બધાને ખબર છે. હવે આપણને ખબર છે કે જે આપણે વીજળી પડે છે તો ત્યારે પણ આપણે લાઇટનિંગ ફિક્સેશનની પ્રક્રિયા થાય છે, તો એના દ્વારા પણ આપણે એક રીતે જે નાઇટ્રોજનનું ફિક્સેશન થાય છે જમીનમાં. પછી બેક્ટેરિયા દ્વારા પણ ફિક્સેશન થાય છે, જેમ કે આપણે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા જોવા મળે છે, જે આપણે વટાણા અને એવા બધા જે આપણે છોડ જોવા મળે છે. ઓકે, તો તેના જે મૂળમાં જોવા મળતા હોય છે આ બેક્ટેરિયા, જે નાઇટ્રોજનનું એક રીતે ફિક્સેશન કરે છે. હવે જે આ ફિક્સેશન થયેલા જે બેક્ટેરિયા છે તેનું આપણે એક રીતે એમોનિયામાં કન્વર્ઝન થાય છે. ઓકે, જે ઓર્ગેનિક જે બીજા બેક્ટેરિયા જોવા મળે છે તેના દ્વારા. ઓકે, ત્યારબાદ જે આપણે જે ધોરો થઈ ગયા. ઓકે, એ લોકોને જે એક રીતે કચરો છે એનું પણ મિનરલાઇઝેશન થઈને પછી એમોનિયામાં કન્વર્ઝન થાય છે. હવે એમોનિયા જે બન્યો છે, ઓકે, તો એની એક રીતે એનું આપણે નાઇટ્રિફિકેશન થાય છે. નાઇટ્રિફિકેશન થઈને એક રીતે નાઇટ્રાઇટ્સ બને છે. નાઇટ્રાઇટ્સનું ફરીથી નાઇટ્રિફિકેશન, એટલે કે નાઇટ્રિફિકેશન જે છે એક રીતે બેક્ટેરિયા દ્વારા થતું હોય છે. તો એના દ્વારા જે છે બેક્ટેરિયા દ્વારા ફરી નાઇટ્રિફિકેશન થઈને આપણે નાઇટ્રાઇટ્સમાં કન્વર્ટ થાય છે. હવે આ નાઇટ્રાઇટ્સ જે છે એક રીતે આપણે જે અલગ અલગ વનસ્પતિઓ છે એક રીતે પોતાના કન્ઝપ્શન માટે, પોતાના પોષક તત્વો પૂર્ણ કરવા માટે લેતી હોય છે. હવે વનસ્પતિને આપણે બધાને ખબર છે કે ગાય ને ઢોર ને બધા પ્રાણીઓને એ બધા ખાય છે. વનસ્પતિને આપણે સોરી જે મનુષ્ય છે એ ખાતા હોય છે. ઓકે, તો એ રીતે પછી કન્ઝમ્પશન થાય છે. પછી આ સાયકલ એક રીતે ક્રિએટ થાય છે. ઓકે, ત્યાર બાદ આપણે જે જમીન માટે આપણે પોષક તત્વો વધારવા માટે જે NPK ખાતરની આપણે વાત કરી લો. ઓકે, તો NPK ખાતરનો પણ ઉપયોગ કરે છે. ઓકે, તો એના દ્વારા પણ એક રીતે આપણે જે શું કહે કે નાઇટ્રોજન એડ થતું હોય છે. ત્યારબાદ જે આ બધું અંદર જે નાઇટ્રોજન આવ્યું છે, ઓકે, તો તેનું ફરીથી ડિનાઇટ્રિફિકેશન થાય. હવે ડિનાઇટ્રિફિકેશન જે છે અલગ અલગ જે આપણે ડિકમ્પોઝન થઈ ગયું. ઓકે, ડિકમ્પોઝિશન જે બેક્ટેરિયા જોવા મળે છે તો એનું ડિનાઇટ્રિફિકેશન થઈને આપણે નાઇટ્રોજન અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ બની શકે છે, અથવા તો એમોનિયા પણ બની શકે છે. અને આ રીતે જે છે ફરીથી વાતાવરણમાં જે છૂટા પડતો હોય છે. પછી આપણે ફોસિલ ફ્યુલ થઈ ગયા, આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છે તો એમાંથી પણ આપણે નાઇટ્રોજન ઉત્પન્ન થતો હોય છે. તો આવું બધું આપણે આખી જે નાઇટ્રોજન સાયકલ જે છે એની અંદર જોવા મળે છે. ઓકે, પછી જે અમુક આપણે જે ખાતરો થઈ ગયા, પછી આપણે જે મતલબ જે નાઇટ્રોજન વાળું જે પદાર્થ થઈ ગયો કે તે જે આપણે શું કહે કે પાણીમાં પણ ભેગું થતો હોય છે. ઓકે, તો એને કારણે યુટ્રોફિકેશન જેવી પ્રક્રિયા જોવા મળે છે. ઓકે, યુટ્રોફિકેશન શું છે? તો આવી યુટ્રોફિકેશન પ્રક્રિયા. ઓકે, તો લીચિંગને મતલબ જે આ પાણીની અંદર જતું રહ્યું તો એના કારણે શું થશે કે એક રીતે જે આપણે પાણી છે એની અંદર આપણે પોષક તત્વોની સંખ્યા જે છે વધી ગઈ છે. ઓકે, હવે પોષક તત્વોની સંખ્યા વધી જાય છે એને કારણે શું થાય છે કે ઉપર જે આપણે એલ્ગી છે, લીલ જે છે એ વધારે ને વધારે એક રીતે પોષક તત્વોનો ઉપયોગ કરીને વધે છે. એ વધે છે એને કારણે શું કહે કે જે પાણીનો ઉપરવાળો ભાગ છે એક રીતે. ઓકે, તો તમે જોઈ શકો છો ફિગરમાં પણ એ જે છે આપણો આખો કવર કરી લે છે. ઓકે, તો એને કારણે શું થાય છે કે જે આપણી સનલાઇટ કે સૂર્યના કિરણો જે છે નીચે સુધી જતા નથી. તો જે આપણે ફિશ છે, જે આપણે શું કહે કે ફિશ છે એક રીતે સફોકેટ થઈ જાય છે, એક રીતે મરી જાય છે. ઓકે, એને આપણે શું કહે કે પ્રોપર મળતું નથી. પછી આપણે જે અલગ અલગ બીજી જે અંદર જમીનની અંદર પણ સોરી પાણીની અંદર જે આપણે લીલ જોવા મળે છે તે પણ મળી જાય છે. ઓકે, તો આને જે છે રીતે આલ્ગલ બ્લૂમ પણ કહેવામાં આવે છે. ઓકે, જે યુટ્રોફિકેશનની પ્રક્રિયા છે તો આલ્ગલ બ્લૂમ જેવી પ્રક્રિયા પણ આની અંદર જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે છે આવી બધી પ્રોબ્લેમ જોવા મળે છે. જો આપણે વધારે પડતું જો આપણે શું કહે કે પ્રોટીન ન્યુટ્રિશન જે છે આપણે તળાવમાં કે એમાં કોઈ જગ્યા જતા રહે તો તમે મોસ્ટલી જોયું જ હશે કે લીલું લીલું આખું તળાવ થઈ ગયું હોય છે. ઓકે, તો તેમાં પણ આપણે યુટ્રોફિકેશન જેવી પ્રક્રિયા જોવા મળે છે, એને કારણે જોવા મળતું હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું નાઇટ્રોજન સાયકલ. ઓકે, હવે આગળ વાત કરીએ નાઇટ્રોજનના પ્રદૂષણની. ઓકે, નાઇટ્રેટના પ્રદૂષણની. તો પહેલાં તો આપણે બધાને ખબર છે કે નાઇટ્રોજનનું સંયોજન જે છે જૈવિક પ્રક્રિયા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. ઓકે, પણ જો આપણે વધુ પડતું જો આપણે નાઇટ્રોજન હોય, નાઇટ્રેટ હોય તો આપણે નુકસાન પણ થઈ શકે છે. ઓકે, હવે કુદરતી સ્ત્રોતોની વાત કરીએ તો સેન્દ્રિય પદાર્થનું રજકણનું વિઘટન થઈને પણ આ બને છે. ઓકે, પછી આપણે કૃત્રિમ નાઇટ્રોજન ખાતરો છે એનો વધુ પડતો ઉપયોગ જે છે, અયોગ્ય ગટર નિકાલ છે, પશુધનનો કચરો થઈ ગયો, તે આ બધામાં પણ આપણે એન્થ્રોપોજેનિક સ્ત્રોતો એટલે કે આપણે જે માણસો જે દ્વારા જે કૃત્ય કરવામાં આવે છે તેને એન્થ્રોપોજેનિક કહેવામાં આવે છે. કે એક્ટિવિટી કહેવામાં આવે છે. તો એમાંથી જે નીકળતું જે નાઇટ્રોજન છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, ભૂગર્ભ જળમાં જે ખાતરોનું લીચિંગ થવું એટલે કે એવી રીતે ખાતર થઈને પછી ત્યાં તો ઓગળવાનું છે એવું તો છે નહીં કે નાઇટ્રોજન તેવું ને તેવું રહેવાનું છે. ઓકે, જે આપણે ખાતરો જે પાણીમાં નાખીએ છીએ તો ઓગળી જાય છે, આપણને બધાને ખબર છે. ઓકે, તો એને કારણે શું કે નાઇટ્રોજનનું જે પ્રમાણ જે છે આપણે તળાવમાં ને એવી બધી જગ્યાએ છે વધી પણ જાય છે. ઓકે, ત્યારબાદ માનવ અને પ્રાણીઓનો કચરો થઈ ગયો તેનો પણ અયોગ્ય નિકાલ જોવા મળે છે. જેમ કે આપણે ગટરની વાત કરીએ તો અલ્ટિમેટલી એ પણ નદીઓ અને તળાવમાં જતા હોય છે. ઓકે, તો તેને કારણે પણ આલ્ગલ બ્લૂમ જેવી સ્થિતિ રચાય છે. જે યુટ્રોફિકેશનની આપણે વાત કરી કે સારવાર ન કરાયેલ જે નાઇટ્રોજન સમૃદ્ધ જે ગંદા પાણીનો નિકાલ કરવો. ઓકે, તો એ બધું જોવા મળે છે. પછી નાઇટ્રોજનના દૂષણને કારણે થતી અસર તો શિશુઓમાં જે છે મેથોમોગ્લોબિન મેનિયા. ઓકે, તો એ જે છે બ્લુ બેબી સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. તો એના માટેનું કારણ બને છે. તો આ વસ્તુ યાદ રાખવું કે નાઇટ્રોજન જે છે એને કારણે નાઇટ્રોજનના દૂષણને કારણે આપણે બ્લુ બેબી સિન્ડ્રોમ જોવા મળે છે. ઓકે, પછી કેન્સર થઈ ગયું, પ્રજનનની સમસ્યાઓ થઈ ગઈ, અંતઃસ્રાવી વિકૃતિઓ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ યુટ્રોફિકેશન તો એની તો વાત કરી લીધી, જળચર ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડે છે. ઓકે, જમીનના અધિકૃતિ અને પાણીના ઝેરીતળમાં ફાળો આપે છે. ઓકે, હવે રાજ્યમાં મુજબનું પ્રદૂષણ વાત કરીએ તો રાજસ્થાનમાં સૌથી વધારે ઓલમોસ્ટ 50% જેટલું, ત્યારબાદ કર્ણાટકમાં 48% જેટલું અને તમિલનાડુમાં 37% જેટલું જોવા મળે છે. ઓકે, તો આ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ ડેટા બને છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે નાઇટ્રોજનનું નાઇટ્રેટનું દૂષણ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ.
સોરી, આપણે જો જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી વિશે વાત કરીએ પહેલા. ઓકે, તો સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ. ઓકે, તો જે ભારત સરકાર દ્વારા જલ શક્તિ મંત્રાલય હેઠળ જે છે રાષ્ટ્રીય સર્વોચ્ચ એજન્સી છે. ઓકે, ટકાઉ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે જે છે ટેકનોલોજીની વિકાસ કરે છે, રાષ્ટ્રીય નીતિઓ બનાવે છે. એક રીતે 5 સભ્યો જોવા મળે છે આની અંદર, જેવી રીતના કે જે ટીમમાં જે છે હાઇડ્રોજીઓલોજિસ્ટ, પછી જીઓફિક્સ ફિઝિસ્ટ, પછી કેમિસ્ટ, હાઇડ્રોલોજિસ્ટ, હાઇડ્રોમેટ્રોલોજિસ્ટ અને એન્જિનિયર્સ, તો એ બધાનો સમાવેશ થાય છે. ઓકે, અને આ જે છે એનું મુખ્ય મથક ભૂજલ ભવન ફરીદાબાદ હરિયાણામાં આવેલ છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવી. ઓકે, આગળ વાત કરીએ તો આ શું કામ કરે છે, તો કે નેશનલ એક્વિફાયર મેપિંગ એન્ડ મેનેજમેન્ટ. ઓકે, ત્યારબાદ ભૂગર્ભ જળની આપણે શોધખોળ, ભૌગોલિક સર્વેક્ષણ, સમયાંતરે ભૂગર્ભ જળનું મૂલ્યાંકન, ભૂગર્ભ જળનું મોનિટરિંગ, ડેટા પ્રસારણ, ભૂગર્ભ જળ મોડેલિંગ, જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ, ભૂગર્ભ જળનું વિકાસનું નિયંત્રણ, પછી ભૂગર્ભ જળના અભ્યાસ માટે રાજ્ય સરકાર સાથે સંકલન, ભૂગર્ભ જળના ક્ષેત્રમાં R&D, પછી જળ સંરક્ષણ, કૃત્રિમ રિચાર્જ, ક્ષમતા નિર્માણ અને જ્ઞાન ટ્રાન્સફર. ઓકે, તો આટલું બધું કામ કરવામાં આવે છે જે સેન્ટ્રલ વોટર બોર્ડ ઓથોરિટી છે, સોરી ગ્રાઉન્ડ વોટર બોર્ડ ઓથોરિટી છે તે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો કે શેરદુરની વન્યજીવ અભયારણ્ય. તો શેરડનની જે આપણે વન્યજીવ અભયારણ્ય છે એના ખાતે હાથ ધરવામાં આવેલી જે 4 દિવસીય પ્રાણી સૃષ્ટિ સર્વેક્ષણ છે એના અભયારણ્યમાં જૈવ વિવિધતાના રેકોર્ડમાં નોંધપાત્ર તારણો ઉમેર્યા છે. હવે આની વાત કરીએ તો પહેલા તો ક્યાં આવેલું છે, તો તમે જોઈ શકો છો અહીંયા આવેલું છે. કે આ જે છે એક રીતે વાયનાડ અગસ્ત્યમલાઈ જે બાયોસ્ફિયર રિઝર્વ છે એનો જ ભાગ છે એક રીતે. ઓકે, હવે આ જે છે કેરળમાં જોવા મળે છે, તો આ વસ્તુ યાદ રાખવું કઈ જગ્યા છે. આટલા કિલોમીટરમાં ફેલાયેલું છે. કે ડુંગરાળ પ્રદેશનો કોતરો જોવા મળે છે, શેરદુની કાઝુથુરુનીથી અને કુદલાથુપુઝા. ઓકે, તો આ જગ્યાએ કલ્લાડા નદી બનાવે છે આગળ જઈને, તો આ જે છે એની મુખ્ય નદીઓ છે. ઓકે, તો આ થઈ ગયું. આગળ વાત કરીએ વનસ્પતિની, તો આની અંદર જે છે ચેરન કુરુંજી, તો એ તરીકે ઓળખાતું જે વનસ્પતિ છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, તો આ આપણે યાદ રાખશો. ઓકે, બીજું શું છે, તો આની અંદર હાથી, વાઘ, ચિત્તો, ગોર જે આપણે ભારતીય બાયસન છે તો તે જોવા મળે છે. ઓકે, નીલગિરી લંગૂર અને સિંહ વાળ પૂંછડી મકાક, જો આપણે લાયન ટેલ મકાક જે આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું તે જોવા મળે છે. પછી ગ્રેટ ઇન્ડિયન હોર્નબિલ અને મલાબાર પાઇડ હોર્નબિલ. ઓકે, તો આ જે પક્ષીઓ જે છે જોવા મળે છે, તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ બને છે આ જગ્યા પર. ઓકે, નેક્સ્ટ ટોપિકની વાત કરીએ ટીનીટસ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ટેકનોલોજી બોમ્બે જે છે, આઈઆઈટી બોમ્બે જે છે એના સંશોધકોએ ટીનીટસના જે નિદાન અને વ્યવસ્થાપન માટે એક સસ્તું ઉપકરણ વિકસાવ્યું છે. કે હવે ટીનીટસ એટલે શું છે પહેલાં તો ટીનીટસ જે છે આપણા કાનમાં જે છે કે રીતે રિંગિંગની વાત, મતલબ પછી આપણે બરિંગનો અવાજ આવતો હોય, પછી રોરિંગ છે, ક્લિકિંગ છે, એવા તમારા મતલબ અમુક વાર સન એવો અવાજ આવતો હોય છે તમારા કાનમાં. ઓકે, તો તેને આપણે ટીનીટસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો બાહ્ય સ્ત્રોત વિના, એટલે કોઈ પણ બાહ્ય સ્ત્રોત નથી અવાજનો. ઓકે, તો એના સિવાય પણ અવાજની ધારણા જે માત્ર અસરગ્રસ્ત વ્યક્તિઓમાં સંભળાવવામાં આવે છે. કે તેને કહેવામાં આવે છે. કે હવે આના કારણો અલગ અલગ હોઈ શકે, જેમ કે વય સંબંધિત સંભળાવવાની ખોટ હોઈ શકે છે, કાનમાં ઈજા થઈ હોય, રુધિરાભિસરણ તંત્રની સમસ્યા હોય, તો આ બધાને કારણે જે જોવા મળે છે. હવે આની અંદર ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, હતાશા જોવા મળે છે, ચિંતા જોવા મળે છે, ચીડિયાપણું પણ અમુક વાર જોવા મળે છે. ત્યારબાદ માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જીવન પર પણ નોંધપાત્ર અસર જોવા મળે છે. બઝિંગ, રોરિંગ, ક્લિકિંગ જેવા જે ફેન્ટમ અવાજો જોવા મળે છે, જે ફેન્ટમ અવાજ એટલે કે જે એકચ્યુઅલમાં અવેલેબલ નથી થતા એના અવાજ આવી રહ્યા છે તમારા કાનમાં. ઓકે, તો તે જોવા મળે છે. આનું સારવાર શું છે, તો કે શ્રવણ સાધનનો યુઝ કરવો, સાઉન્ડ માસ્કિંગ ઉપકરણનો યુઝ કરવો, દવાઓનો ઉપયોગ કરવો, તો આ બધું કરી શકાય છે જે આપણે ટીનીટસ છે તેની અંદર. ઓકે, તો આ થઈ ગયું આજનું. સો ગાઈઝ આજ માટે આટલું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.